રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026 જે આપણે અહીંયા 11મી અને 12મી જાન્યુઆરી યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ સમિટમાં આખા સૌરાષ્ટ્રમાંથી અને કચ્છમાંથી ઉદ્યોગકારો દ્વારા, રોકાણકારો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ આપવામાં આવ્યું છે. અને આ 2 દિવસની કોન્ફરન્સ અને જે 15 તારીખ સુધી આપણી એક્ઝિબિશન હજુ ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં જે પણ ઇન્વેસ્ટર્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, એન્જિનિયરિંગ સેક્ટરના સ્ટુડન્ટ્સ છે, વિઝિટ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આ વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વાઇબ્રન્ટ સંમેલનમાં લગભગ 50થી વધુ જુદા જુદા સેક્ટર્સ ઉપર સેમિનાર થયા અને લગભગ 5492 જેવા પ્રોજેક્ટ્સનો 5,78,330 કરોડ જેવા MOU જે છે આ સાઇન થયા છે, એક્સચેન્જ થયા છે અને આમાં લગભગ 6,26,253 જેવા એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આવનારા દિવસોમાં, એવી અમને અપેક્ષા છે. આ આયોજન ખૂબ સરસ રહ્યું અને ખરેખર આ આયોજનને ખૂબ સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ તમામ વહીવટી સ્ટાફના મિત્રો, તમામ કોર્પોરેશનના મિત્રો, પોલીસમાંથી, પોલીસ કમિશનર અને SP ઓફિસમાંથી તમામ અધિકારીઓએ, કર્મચારી મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે. આ તમામનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. સાથે સાથે રાજકોટના તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને જે પણ અહીંયા આગંતુક હતા, મહેમાનો હતા, આ લોકોએ ખૂબ આમાં સફળ બનાવવા આનો પણ આભાર વ્યક્ત કરું છું. મીડિયાએ પણ ખૂબ સારી રીતે આને કવર કર્યો અને મીડિયાએ ખૂબ જ પોઝિટિવ રીતે શરૂઆતથી જ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટથી લઈને, જ્યાં માનનીય ડેપ્ટી CM સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારથી લઈને આના પહેલાંથી લઈને ખૂબ સરસ એક માહોલ ઉત્પન્ન કરવાનું કામ કર્યું છે. મીડિયાની આ પોઝિટિવ કામગીરી બદલ હું મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.